નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના મોસ્ટ આઈએમપી પેપર બ્લુપ્રિન્ટ પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 7/4/2024ના રોજ લેવાવાનું છે। વાર છે મંગળવાર, ગુણ છે 40। તો શરૂઆત કરીએ આપણે પ્રશ્નપત્રની। પ્રશ્ન 1, નીચે આપેલ નકશાના આધારે પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ છે 5। તો જોઈએ નંબર 1, આંગણવાડીથી બેંક કઈ દિશામાં આવેલી છે? દક્ષિણ દિશામાં। નંબર 2, તળાવથી દૂધ ડેરી કઈ દિશામાં આવેલી છે? ઉત્તર। નંબર 3, પોસ્ટ ઓફિસ બેંકની કઈ દિશામાં આવેલી છે? પૂર્વ દિશામાં। નંબર 4, આંગણવાડી દૂધ ડેરીથી કઈ દિશામાં આવેલી છે? પશ્ચિમ દિશામાં। નંબર 5, ગ્રામ પંચાયત અને આંગણવાડીની વચ્ચે શું આવેલું છે? તો ગ્રામ પંચાયત અને આંગણવાડીની વચ્ચે દૂધ ડેરી આવેલી છે। પ્રશ્ન 2, નીચે આપેલી ખુલ્લી નેટને તેનાથી બનતા ખોખા સાથે જોડો, જેમના ગુણ 4। જોઈએ એ અને બી। નંબર 1, તો જવાબ આવશે બી। નંબર 2 ને સી। નંબર 3 ડી અને નંબર 4 એ। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 5। નંબર 1, 5/10 બરાબર તો 0.5। નંબર 2, 53/100 0.53। નંબર 3 0.3 તો 3/10। નંબર 4 17/100 0.17। નંબર 5 0.37 37/100। પ્રશ્ન 4, માગ્યા મુજબ જવાબ લખો, જેમના ગુણ 3। નંબર 1, 3 મીટર અને 25 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? તો જવાબ આવશે 3.25 મીટર। નંબર 2, 9 સેમી અને 5 મીમી એટલે કેટલા સેમી થાય? 9.05 સેમી। નંબર 3, 99 સેમી બરાબર કેટલા મીટર થાય? 0.99 મીટર। પ્રશ્ન 5, નીચે આપેલા દાખલા ગણો, કોઈ પણ 4, જેમના ગુણ 8। નંબર 1, એક લંબચોરસ બગીચાની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 8 મીટર છે, તો બગીચાની પરિમિતિ કેટલી થાય? તો પરિમિતિ એટલે અહીં તમને દાખલો ગણી અને આપેલ છે, તો જવાબ આવશે 36 મીટર। નંબર 2, એક ચોરસ લાદીની લંબાઈ 8 સેમી છે, તો લાદીની પરિમિતિ કેટલી થાય? ચોરસની પરિમિતિ 4 × L, 4 × 8 એટલે 32 સેમી। નંબર 3, 15 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ 15, પહોળાઈ 6, તો ગુણાકાર કરીશું એટલે 90 ચોરસ મીટર। નંબર 4, એક લંબચોરસ ખેતરની લંબાઈ 11 મીટર અને પહોળાઈ 9 મીટર છે, તો ખેતરની પરિમિતિ કેટલી થાય? તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 × લંબાઈ વત્તા પહોળાઈ, 2 × 11 વત્તા 9, 2 × 20 એટલે 40 મીટર। નંબર 5, એક ચોરસ હાથ રૂમાલની લંબાઈ 20 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 20 × 20 400 ચોરસ સેમી। પ્રશ્ન 6, નીચેના કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 5। અહીં કોષ્ટક પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે। જોઈએ નંબર 1, કેટલા વિદ્યાર્થીઓ બજારે જાય છે? 25। નંબર 2, માતા પિતાને કેટલા વિદ્યાર્થીઓ મદદ કરે છે? 11। નંબર 3, ક્યાં બે કામમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે? ઘરની સફાઈ અને વાસણ સાફ કરવા। નંબર 4, સૌથી વધારે વિદ્યાર્થીઓ ક્યાં કામમાં મદદ કરે છે? ખાવાનું બનાવવું અને પીરસવું। નંબર 5, કપડાં ધોવાના કામમાં કેટલા વિદ્યાર્થીઓ મદદ કરે છે? 5। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા। અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ। પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54। પ્રશ્ન 7, દાખલા ગણો, કોઈ પણ 2, જેમના ગુણ 6। નંબર 1, એક બોક્સમાં 10 પેન હોય તો આવા 4 બોક્સમાં કુલ કેટલી પેન થાય? આ કુલ પેન 8 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકને કેટલી પેન મળે? તો તેમની ગણતરી કરી અને અહીં તમને જવાબ આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। નંબર 2 છે, એક બોક્સમાં 30 કેરી છે, આવા 10 બોક્સ શાળામાં આવેલા છે। જો આ બધી કેરીઓ 50 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલી કેરીઓ મળે? તો તેમની પણ ગણતરી કરી અને અહીં જવાબ આપેલો છે।
તો એક વિદ્યાર્થીના ભાગમાં 6 કેરી આવશે. નંબર 3, 1 કિલોગ્રામ લોટમાંથી 25 લાડુ બને તો 20 કિલોગ્રામ લોટમાંથી કેટલા લાડુ બને? એક ખોખામાં 10 લાડુ સમાઈ શકે તો તમામ લાડુને સમાવવા કેટલા ખોખાની જરૂર પડે? તો તેમની પણ ગણતરી અહીં આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6 માં આવશો, જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું મળશે? તો કે ધોરણ 5ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વાધ્યાયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. તો સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. નંબર છે 70 46 22 22 54. પ્રશ્ન 8, ચાંદીના એક સિક્કાનું વજન 10 ગ્રામ હોય તો જમણા ગુણ 4. નંબર 1, 1250 સિક્કાનું વજન ખાલી જગ્યા કિલો ખાલી જગ્યા ગ્રામ થાય 12 અને 500. નંબર 2, 1 કિલો 500 ગ્રામ વજનના કેટલા સિક્કા થાય? 150. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો અને તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે પણ ખૂબ જ ઉપયોગી મોસ્ટ આઈએમપી પેપર છે. જરૂર ને જરૂર અભ્યાસ કરી લેજો. અને હા, એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લ્યો ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. અને સંપર્ક માટેનો નંબર છે 70 46 22 22 54.